દેડિયાપાડાની સામોટ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। નર્મદા જિલ્લાના અંતરિયાળ અને કુદરતી સંપત્તિથી ભરપૂર એવા સામોટ ગામ ઈ સરકારી પ્રાથમિક શાળા સામોટમાં ધોરણ 8માં ભવ્ય વિદાય સમારોહ ઉજવવામાં આવ્યો, જેમાં પ્રાઇવેટ શાળાઓને પણ પાછા પાડે તેવા કાર્યક્રમો કરવામાં આવ્યા। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનું છેક છેવાડાનું ગામ, જે પર્વતોની ગિરિમાળાઓ વચ્ચે વસેલું છે, એવું સામોટ, જેની એક બાજુ નિનાઈ ધોધ અને બીજી બાજુ સાબર ટેકરી આવેલી છે, જ્યારે તેની નજીક દહેલ ઘાટ અને ખાલા રાવલ ઘાટ આવેલા છે। એવા સામોટ ગામની સરકારી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો, જેમાં ગામના સરપંચ શ્રી તથા એસ.એમ.સી. અધ્યક્ષ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓ સાથે બાળકો રડતા મુખડે જોવા મળ્યા। અત્યંત કુતૂહલ વાતાવરણ સર્જાયું હતું। રિપોર્ટર નિકુંજભાઈ રોહિત સાથે પ્રતિનિધિ કિરણ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, ડેડિયાપાડા। સારા મિત્ર મળ્યા અને સારા મિત્રો, શાળા શિક્ષકો અને મિત્રો સાથે નાની નાની વાતમાં ઝઘડવું। જ્યારે સ્કૂલમાં ભણવાની ઈચ્છા ન હોય તો સાહેબ પૂછે કે શાળામાં કેમ નહોતી આવી, કેમ નહોતા આવ્યા, ત્યારે બીમારીનું બહાનું આપવું। તમે મને ખૂબ પ્રેમ આપ્યો, તેથી હું સૌને દિલથી આભાર માનું છું। મારી શાળાની સુંદર આ પળો અને તમારો પ્રેમ અને લાગણી હંમેશા મારી સાથે રહેશે। હું તમારા સૌના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપું છું અને મારી સ્પીચ અહીં પૂરી કરું છું। ધન્યવાદ।